ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 62% વરસાદ વરસી ગયો છે અને મેઘરાજા આ વખતે જ્યાં વરસ્યા છે ત્યાં શ્રીકાર વરસ્યા છે। પણ હા, કેટલાક વિસ્તાર એવા છે જે હજી કોરા ધાકોર રહી ગયા છે। શરૂઆતમાં પડેલા વરસાદી ઝાપટા સિવાય અહીંયા વરસાદ પડ્યો જ નથી અને વાવણી કરી ચૂકેલા ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે। વાદળો રહેમ દાખવી મહેર વરસાવે એ માટે પૂજા પાઠ હવન યજ્ઞ શરૂ થયા છે, પણ આકાશમાં હજી કાળા ડિબાંગનો છાંટોય નથી। ત્યારે ગુજરાતના આ વિસ્તાર કયા છે જે કોરા ધાકોર રહી ગયા છે અને કેવી છે અહીંના ખેડૂતોની ચિંતા અને કેવી રીતે મનાવી રહ્યા છે મેઘરાજાને? સૌથી પહેલા એ જુઓ। ગુજરાતમાં વરસાદી વાદળોએ સંતાકુકડીની રમત શરૂ કરી છે। કાળા ડિબાંગ વાદળો તો માથે બંધાય છે, પણ આ વાદળો વરસતા નથી। ધરતી તરસી થઈ છે અને તેની તરસ છીપાતી નથી। ગુજરાતમાં આ સિઝનની શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો, પણ ત્યારથી વરસાદે જાણે આ રમત શરૂ કરી છે। પહેલો રાઉન્ડ પૂરો થયા બાદથી ખાલી રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેને કારણે આંકડામાં સારો દેખાતો વરસાદ ઠગારો સાબિત થયો છે। રીસાયેલા મેઘરાજાને મનાવવા સોમનાથમાં બ્રહ્મ સમાજના પુરોહિતો દ્વારા પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં મુંજવી પર્જન્ય અભિષેક કરાયો હતો। તમને થતું હશે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનમાં 62% વરસાદ પડ્યો છે। કચ્છમાં 64%, ઉત્તર ગુજરાતમાં 65%, પૂર્વ અને મધ્યમાં 64%, સૌરાષ્ટ્રમાં 55%, તો દક્ષિણ ગુજરાતમાં 66% સરેરાશ વરસાદ પડ્યો છે। તો પછી વરસાદની ખેંચ ક્યાં છે? ભલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 50% વરસાદ દેખાયો હોય, પણ હજી એ કેટલાય તાલુકા કોરા અને સૂકા ભટ્ટ છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા એવા તાલુકા છે જ્યાં 30%ની આસપાસ વરસાદ ખાબક્યો છે। અમરેલીના ધારી તાલુકામાં 23.5% વરસાદ, અમરેલીના જાફરાબાદમાં 23.49% વરસાદ, મહેસાણાના બેચરાજી તાલુકામાં 25.25% વરસાદ, ગીર સોમનાથના કોડીનારમાં 25.25% વરસાદ, પાટણના હારીજમાં 27.77% વરસાદ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 31.93% વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં 34.33% વરસાદ, અમરેલીના બગસરામાં 34.84% વરસાદ, જેના કારણે હાલ ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે સારા વરસાદની આશમાં ખેડૂતોએ ખેતર તો ખેડી નાખ્યા, વાવણી પણ કરી નાખી, જોકે હવે પાણીની તાતી જરૂરિયાત હતી ત્યાં મેઘરાજા રીસાઈને બેઠા। ગીર સોમનાથના ગીર ગઢડામાં અષાઢમાં આવેલા વરસાદ બાદ હોંશે હોંશે વાવણી કરી મગફળી, જુવાર, બાજરી, કપાસ જેવો પાક લીધો, પણ શરૂઆતી વરસાદ બાદ મેઘરાજાએ ત્યાં બ્રેક મારી દીધી, જેના કારણે અડધી સિઝન પૂરી થવા આવી પણ હજી 31% જેટલો જ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતો કહી રહ્યા છે કે પાક તો છોડો, માલ ઢોરને જીવાડવા નીરણ પણ નથી। અમારા ખેતરની અંદર વાવણી કર્યા પછી વરસાદ નથી એટલે ઉગેલો પાક પાછો સુકાઈ ગયો છે। અને જોઈ તો અત્યારે તો આ અષાઢ મહિનો તો વરસાદમાં ધોરી હોય, આમાં ધોમ વરસાદ થવો જોઈએ પણ ક્યાંય ઝાપટું ખરતો નથી। 2012 જેવો દુષ્કાળ છે। વરસાદની અત્યારે તાતી જરૂરિયાત છે। જે વરસાદ ખેંચાતા અમે અડધું પડું વાવ્યું નથી, અડધા પડામાં વાવેતર કર્યું। હવે વાવેતર કરવું કે ન કરવું એમ એકાદું પાણી પાછું જાય, પાણી પણ પતી જાય। અને છેલ્લા આ સમયની અંદર વરસાદ ચોમાસું બેઠું ત્યારથી 12 થી 12.5 ઇંચ જેવો જ વરસાદ ઉના અને ગીર ગઢડા તાલુકામાં આવ્યો છે। જે અત્યારે ધોધમાર વરસાદ હોવો જોઈએ, વરસાદ છે નહીં। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ખેડૂતોના આવા જ હાલ છે, જ્યાં પણ અત્યાર સુધી સિઝનનો 34% વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ ખેંચાયા છે। હવે જો 20-25 દિવસથી વરસાદ સાવ વયો ગયો છે, એટલે હવે શું છે કે અમારે 10 વીઘા જગ્યા એમાં ભાગે ભાગ છે, એટલે થોડું થોડું છે કે શું છે કે બોરમાં 2-3 કલાક હાલે, કુવામાં તો કઈ પાણી હાલતું નથી અમારે અત્યારે।
એટલે શું છે કે થોડું થોડું લીલું થઈ જાય ને જો વરસાદ થઈ જાય તો આમાં થાય, નકર બાકી હવે પછી તો કઈ 10-15 દિવસ પછી તો કઈ વસ્તુ થાય એવું છે જ નહીં આમાં કોઈ વસ્તુમાં. એમ કે વધુ વરસાદ ખેંચાય તો પાક પછી નિષ્ફળ જઈ શકે. એટલો બહુ વરસાદ છે નહીં, અમારે બહુ પાણીની આવક થઈ નથી, બહુ વરસાદ વરસ્યો નથી. લાસ્ટ 20 દિવસથી વરસાદ ખેંચાણો છે, તો અત્યારે ખેડૂતોને આમ સામાન્ય પાણી છે, થોડા પાણી છે, એટલે પાણી વારે છે. વધારે વરસાદ ખેંચાશે તો સમગ્ર પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. અમરેલીના બગસરા પંથકમાં પણ અત્યાર સુધીમાં માત્ર 34% વરસાદ નોંધાયો છે. બગસરા પંથકના ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી જેવા રોકડ પાકનું વાવેતર કર્યું, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મુંજીયાસર ડેમમાં પણ પાણી ઓછું હોવાથી કેનાલ વાટે પાણી નથી મળી રહ્યા. પરિણામે ખેડૂતોનો પાક નહીં, ખેડૂતોનો જીવ સુકાઈ રહ્યો છે. જગતનો તાત હાલ મેઘરાજાને વરસવા વિનંતી કરી રહ્યો છે. હે ભગવાન, હવે તો વરસ. હે ભગવાન વર 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 ધૂળ ઉડે છે. હે ભગવાન વર વર. આ વર્ષે વરસાદ અમારે અહીંયા બહુ કમ ઓછો રહ્યો. અત્યાર સુધીનો બગસરા તાલુકામાં 10 ઇંચ વરસાદ જ થયો છે અને મુલાદ અત્યારે મોટી થઈ ગઈ છે. પાણીની ખાસ જરૂર છે, પણ હવે વરસાદ કાંઈ આવતો નથી, એટલે 2 દિવસ પાવાનું શરૂ કર્યું છે, પણ પાયે કાંઈ વરસાદ જેવું થાય નહીં, વળે નહીં. ત્યારે ખાતર, દવા, બિયારણનો ખર્ચો બહુ કર્યો ને આપણે ચોમાસું પિત્તમાં લાભ મળતો હોય છે, પણ આ વખતે કુદરતને કુદરત તો વરસાદ વરસાય તો સારું, નકર ખેડૂતની માઠી બે છે. ઓછામાં ઓછો વરસાદ છે અને જેથી કરીને માંડવીના વાવેતર ખૂબ વધુ પ્રમાણમાં છે. અને અત્યારે સિઝન એવી છે કે અત્યારે ખાસ માંડવી જે મગફળીને પાણીની ખાસ જરૂર હોય છે. અને જ્યારે આંબાલાલે આગાહી આપી હતી તો અમે બધા ખેડૂતો એની રાહ જોઈને બેઠા હતા, પણ અમારા આ વિસ્તારમાં વરસાદ ન પડ્યો એટલે અમે ખૂબ નિરાશ થઈને હું માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું, હે ઈશ્વર, હવે તું ઉત્તર તો ખેડૂતના વારે આવ્યો. અને મેઘરાજાએ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પર બ્રેક લગાવી દીધી છે, જે ખાલી ગરજે પણ વરસતા નથી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થશે. પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. સાથે 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આમ હાલ આ સિઝનમાં મેઘરાજા રમત રમી રહ્યા છે. કેટલાક તાલુકા તરબોળ બન્યા છે, જ્યારે કેટલાક તાલુકા કોરા ધાકોર રહી ગયા છે. જોકે હવે અડધી સિઝન પૂરી થઈ ચૂકી છે અને હજીએ કેટલાક તાલુકામાં 30% વરસાદ પડ્યો નથી. ત્યારે ખેડૂતોની એક જ પોકાર છે, હવે તો વરસ બાફલિયા, હવે તો વરસ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.